શહેર રાજકારણમાં આજે મહત્વનો રાજકીય વળાંક આવ્યો છે। સુરત શહેર કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચતા હોદ્દેદારો સહિત આશરે 30 કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાણ કર્યું છે। મળતી માહિતી પ્રમાણે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાના નેતૃત્વ સામે લાંબા સમયથી કાર્યકરોમાં નારાજગી સળગી રહી હતી। તાજેતરમાં યોજાયેલી વિશાળ રેલીમાં પ્રમુખની ગેરહાજરી આંતરિક વિખવાદને વધુ વેગ આપ્યો હતો। આ ગેરહાજરીને કારણે સંગઠનમાં મતભેદો ખુલ્લેઆમ સામે આવ્યા હોવાનું કાર્યકરોનું કહેવું છે। પાર્ટી છોડનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો કે શહેર તેમજ પ્રદેશ સ્તરે તેમની અવગણના થતી હતી। તેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે પણ સંગઠનને મજબૂત બનાવવા બદલ જૂથવાદ પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂક્યા છે। આ કાર્યકરો મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રીની આગેવાનીમાં આપનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા હતા। આપ નેતાઓએ જણાવ્યું કે કોંગ્રેસના પીઢ અને લગભગ 30 વર્ષથી સક્રિય રહેલા કાર્યકરોનું જોડાણ પક્ષ માટે મજબૂતી રૂપ સાબિત થશે। ઉલ્લેખનીય છે કે પક્ષ છોડનારામાં કેટલાક હોદ્દેદારો તેમજ વર્ષો જૂના સંગઠન સાથે જોડાયેલા કાર્યકરોનો સમાવેશ થાય છે। શહેર કોંગ્રેસમાં સર્જાયેલા આ ભંગાણથી આવનારા સમયમાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। જેવી રીતે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સામાન્ય લોકોની એક આશા અને એક નવો વિકલ્પ બનીને ઉભરી છે। સામાન્ય યુવાનો જેને ગુજરાતની આજની આ સ્થિતિ છે, આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન તમામ સંસ્થાઓને ગુલામ બનાવી, તમામ ચૂંટણીઓને મેનિપ્યુલેટ કરી અને કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે તંત્રનો દુરુપયોગ કરીને આજે સત્તા ઉપર કબજો કર્યો છે, ત્યારે કેટલાક મુઠ્ઠીભર લોકો આ તાનાશાહી અને અહંકારી લોકોની સામે લડે છે। અને મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના લોકોની પહેલી પસંદ બની છે અને આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતના લોકો જોઈ રહ્યા છે। આવા સમયમાં આમ આદમી પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે મારી છાતી ગદગદ ફૂલે કે ગુજરાતની અંદર રાજનીતિક રીતે અનુભવી, અલગ અલગ સંસ્થાઓની અંદર કામ કરી ચૂકેલા, પોતાનો રાજનીતિક નિચોડ લઈ અને યુવાનોને માર્ગદર્શન પૂરી પાડવા માટે જે કંઈ ગુજરાતના એવા લોકો છે કે જેમણે ભાજપની સામે લડવું છે, સંઘર્ષના રસ્તા ઉપર ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરવા છે, એવા તમામ અનુભવી લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય ત્યારે અમારા માટે, આમ આદમી પાર્ટીના પરિવાર માટે બહુ ગર્વની વાત છે। ગર્વની વાત છે કે ફિરોઝભાઈ મલિક જેવા સમાજના અદના કાર્યકર્તા, આપણે સૌ જાણીએ છીએ કે ફિરોઝભાઈ સુરતના એક જાણીતા સામાજિક કાર્યકર છે। કોરોના સમયમાં આપણે સૌએ એકતા ટ્રસ્ટની જે કામગીરી છે એને આપણે સૌએ બહુ લાગણીથી વખાણી છે। જ્યારે કોઈ રસ્તા ઉપર નીકળવા તૈયાર નહોતા ત્યારે ફિરોઝભાઈ અને એકતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મળી અને જે રીતે સુરતની સેવા કરી એ આપણે સૌ જાણીએ છીએ। રાજનીતિને સાઈડ ઉપર મૂકી અને સમાજની સેવા કરવી એ બહુ મોટી વાત હોય છે। અને બહુ સારી વાત એ પણ છે કે ફિરોઝભાઈ મલિક ગુજરાતની અંદર કોંગ્રેસમાં વર્ષોથી અલગ અલગ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે। સુરતની અંદર શરૂઆતમાં એના વિદ્યાર્થી કાળથી NSUIના ખૂબ પ્રદેશના પદો ઉપર રહી, સુરત શહેરના અલગ અલગ પદો ઉપર એમણે કામ કરી, પ્રદેશના મુખ્ય વિંગના કાર્યકર્તા તરીકે, પદાધિકારી તરીકે કામ કરી અને કોંગ્રેસની વર્ષો સુધી સેવા કરી છે। અને જે સ્થિતિનું આજે નિર્માણ થયું છે ત્યારે કોંગ્રેસની કામગીરીથી, કોંગ્રેસની અંદર રહેલી સ્થિરતાથી, કશું પણ નહીં કરવાની કોંગ્રેસની એક નીતિથી નિરાશ થઈ અને આમ આદમી પાર્ટીને માર્ગદર્શન આપવા માટે, નેતૃત્વ કરવા માટે આજે ફિરોઝભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે। ફિરોઝભાઈ મલિકનું હું હૃદયથી સ્વાગત કરું છું।